અહીંયા સરવાળો લીખો છે, તમે જોયો અને મેં જોયો. 28 + 4 એટલે 32 મળે. પણ આ વધી કેમ આવી ખબર છે? અહીં છે 28 એકમના અંકમાં 8, દશકના અંકમાં 2. આ એક ઘર બનાવ્યું છે. અહીંયા એકમ રહેશે ને અહીંયા દશક રહેશે. નિયમ એવો છે કે એકમના સ્થાનમાં 10 કે એથી વધારે ભેગા ન થઈ શકે. અને થાય તો સાહેબ એલા ભાઈ થાય તો એને દશકમાં કન્વર્ટ કરી દેવું, ખોટી ગળદી વધારાય નહીં. જોઈ નહીં હવે તને બતાવું પૂરા. આ ટાઈપના સિક્કા છે. આ સિક્કા મેં હોલ પાડ્યા છે અને એકમના સ્થાનમાં ગોઠવો છે. કોનો સરવાળો કરવો છે? 28 નો. તો 28 માં એકમ કોણ છે? 8. તો જો અગાઉથી 8 સિક્કા મેં અંદર નાખી દીધા છે, બરોબર. હવે વત્તા કેટલા કરવા છે? 4 કરવા છે. જોઈ લે. તો 4 સિક્કા નાખવા પડે કે નહીં? નાખું છું. 1 2 3 4. બુરા 8 હતા તે 4 નાખ્યા છે, વધી ગયા તો 10 કરતા. ધ્યાન રાખજે સાહેબ. હું કરું લા ભાઈ તું આશુતોષ સાહેબ ની પાસે ભણાવ છે, જોઈ રાખ. હવે તારે કાંઈ નહીં કરવાનું, તાર બા પાસે જવાનું. તું નાનપણમાં જયારે બાને 10 થી કાપતો ને 10 ની નોટ લેતો એના પર્સમાંથી, ઈ જ કરવાનું છે. બાને કહેવાનું બા એક 10 ની નોટ લઉં છું તમારા પર્સમાંથી અને તમારા પર્સમાં 10 સિક્કા નાખું છું રૂપિયાના. બસ ઈ જ કરવાનું છે. તો અહીંયાથી 10 સિક્કા કાઢવાના છે તો જ આ નોટ અહીંયા ચડે. મતલબ તું શું કરે છે? 10 સિક્કા રૂપિયાના એને એક 10 રૂપિયાની નોટમાં કન્વર્ટ કરે છે. જો હું કરું છું. બે વધે અહીંયા, 12 સિક્કા થઈ ગયા હતા. જોઈ લે 2 વધ્યા છે. હવે આ 10 નોટ મેં બાના પર્સમાં લઈ લીધી. આ 10 નોટ મેં રાખું છું. બીજા હા ગઈ. જોઈ લે પૂરા 10 10 ની 3 છે કયા સ્થાનમાં? દશકના સ્થાનમાં છે. અને રૂપિયાના સિક્કા 2 કેટલા? 10 ની 30, 10 ની 3 નોટ 30 રૂપિયાના 2, 30 ને 2 32. જોઈ લે. અને વધી લીધેનું કારણ હું હજી યાદ કરાવી દઉં. 10 સિક્કાને તે એક દશકમાં ફેરવા. દશકમાં એટલે દશકના સ્થાનમાં વધી લખવી પડે. શું કામ? ઈ ઘર કોનું છે? દશકનું છે. તો મસ્ત શીખવું હોય તો અહીંયા ઉભું રહેવું. ચાલો.